નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 15મા પાઠમાં આપણું આ બીજું લેસન છે. બીજા લેસનની અંદર ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે 15મા પાઠના પહેલા લેસનની અંદર આર્થિક વિકાસની વાત કરી હતી. પેલા આર્થિક શબ્દનો અર્થની વાત કરી હતી. પછી આર્થિક વિકાસ એટલે શું, તો એમાં આપણે કીધું હતું કે ભાઈ જે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. રાષ્ટ્રની આવકમાં વધારો થાય તો એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. અને લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવે તો એને પણ આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. આટલી વસ્તુ આપણે ગયા લેસનની અંદર એટલે કે પહેલા લેસનમાં સમજ્યા હતા. ત્યાર પછી એની અંદર આપણે અગાઉ સમજ્યા હતા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત શું છે એને આપણે 3 પેટા પ્રકાર સમજ્યા હતા. કે વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત, પછી અર્થતંત્રના આધારે થતા તફાવત, વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે રહેલી અર્થતંત્રની જે પરિભાષા છે તેના આધારે થતા તફાવત. આટલી વસ્તુઓ આપણે સમજ્યા હતા. હવે આજે આપણે સમજવાનું છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. કે વિકાસશીલ દેશ હોય તો એના કયા લક્ષણો જે છે કે જે અર્થતંત્રને સીધા એક કે બીજા સ્વરૂપે અસર કરે છે. તો જે વિકાસશીલ દેશ હોય એમાં કઈ કઈ બાબતના લક્ષણો જોવા મળે કે જેને આપણે વિકાસશીલ દેશ કહી શકીએ. વિકસિત દેશની તો આપણે વાત કરી હતી કે ભાઈ જે વિકસિત દેશ છે ત્યાં ભૌતિક સુવિધાઓ એટલે ખાસ કરીને અનાજ, રહેઠાણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓ અને બીજી અન્ય સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એ વિકસિત દેશોની અંદર સરળતાથી પ્રાપ્ત થાય છે. પણ જ્યારે વિકાસશીલ દેશો જે છે એ હજી પોતાની પ્રાથમિક જરૂરિયાતો મેળવવા માટે જ પ્રયત્ન કરતા હોય છે. તો વિકાસશીલ દેશ હોય એની અંદર કયા કયા એવા લક્ષણો હોય કે જેને વિકાસશીલ દેશ કહી શકાય. તો અહીંયા આપણે એના લક્ષણોની વાત કરવાની છે. હવે જો આ છે આપણો મુદ્દો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો પેલું વિકાસશીલ અર્થતંત્ર એટલે કે વિકાસશીલ દેશ કોને કહેવો એ સમજી લઈએ. કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. જો અહીંયા એમ કહે કે યુરોપના દેશો છે એ દેશો આપણા કરતાં વધુ માથાદીઠ આવક ધરાવે છે. તો એ યુરોપના દેશો છે એ વિકસિત છે પણ તો એ આપણાથી કઈ રીતે અલગ પડ્યા? તો કે એની માથાદીઠ આવક છે એ આપણાથી વધારે છે. એટલે બરોબર, એટલે વિકસિત અને વિકાસશીલ, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો છે એ માથાદીઠ આવકના આધારે અલગ પડતા હોય છે. પણ વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વ બેંકે વ્યાખ્યા આપેલી છે કે 2004માં જે વિશ્વ વિકાસ અહેવાલ બનાવવામાં આવ્યો એમાં નક્કી કરવામાં આવ્યું કે જેની આવક $735 ઓછી હોય, જે દેશના નાગરિકોની માથાદીઠ આવક $735 ઓછી હોય એવા બધા જ દેશો જે છે એને વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે અથવા તો એને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણું જે અર્થતંત્ર છે ભારતનું એ વિકાસશીલ છે કારણ કે આપણી જે માથાદીઠ આવક જે છે એ $735 ઓછી છે. એટલે
હવે વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ આપ્યા છે. એમાં પહેલું લક્ષણ આપ્યું છે નીચી માથાદીઠ આવક. આ પહેલું લક્ષણ. વિકાસશીલ દેશો હોય તો એની માથાદીઠ આવક બધાની કેવી હોય છે? નીચી હોય છે. કારણ કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક છે કેવી હોય છે? તો કે ભાઈ અહીંયા નક્કી કર્યો છે એનો જે લક્ષ્યાંક આંક $735 થી ઓછી હોય છે. એટલે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. વિકસિત દેશોના પ્રમાણમાં વિકાસશીલ દેશોની આવક ઓછી છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. વિકાસશીલ દેશોની અંદર ધીમે ધીમે વિકાસની પ્રક્રિયા થાય છે, પણ જેટલો વિકાસ થાય છે એટલી જ પ્રમાણમાં સામે તેમાં વસ્તીનો વધારો થઈ જાય છે. એટલે માથાદીઠ આવક જે છે તે ઘટી જાય છે. દાખલા તરીકે કુટુંબની આવક દાખલા 2001ની અંદર અત્યારે આપણે વાત કરી કે 2000ની સાલની અંદર 2020ની આવક જે સાલ છે એની અંદર એની આવક 4 વ્યક્તિનું કુટુંબ હોય અને જો એની માથાદીઠ આવક $5000 થતી હોય તો હવે 2021ની અંદર એની માથાદીઠ આવક છે વધવી જોઈએ ને, પણ બને છે શું કે 2021માં પાછું એક કુટુંબની અંદર નવું એક સભ્ય છે ઉમેરાય છે, એટલે કે એક બાળકનો જન્મ થઈ જાય છે. હવે પછી એની 2021માં એની આવક છે એ દર મહિને $25000 છે, પણ કુટુંબની સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ? 5 વ્યક્તિની થઈ ગઈ. 2020ની અંદર એની સભ્ય સંખ્યા કેટલી હતી? કુટુંબના સભ્ય સંખ્યા 4ની હતી, તો 20000ની આવક હતી. તો પણ માથાદીઠ આવક કેટલી આવી? 5000 આવી. પણ હવે 2021માં એ કુટુંબની આવક 25000 થઈ જાય છે, પણ કુટુંબની સભ્ય સંખ્યા 5 થઈ જાય છે, તો માથાદીઠ આવક કેવી થઈ જાય છે? માત્ર 5000 થઈ જાય છે. એટલે માથાદીઠ આવકમાં કોઈ પ્રકારનો વધારો થતો નથી, કારણ કે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી જ રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. લોકોની આવક ઓછી હોય એટલે એનું જીવન ધોરણ પણ નીચું રહે છે, કારણ કે એ લોકો પોતાના જીવન માટેની જરૂરિયાતો જે છે અનાજ, રહેઠાણ, પોશાક આવી બાબત પાછળ ખર્ચ કરી શકતા નથી, કારણ કે તેની માથાદીઠ આવક ઓછી છે. એટલે એનું જીવન ધોરણ છે એ નીચું હોય છે, અને પરિણામે એ લોકો ગરીબીની અંદર ધકેલાઈ જાય છે. પછી બીજો મુદ્દો છે વસ્તી વૃદ્ધિ. અગાઉના મુદ્દામાં જ આપણે હમણાં ચર્ચા કરી કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જોવા મળે છે. અહીં કીધું ને વસ્તી વૃદ્ધિ દર, એટલે જે વસ્તી છે એમાં પાછો વધારો થાય છે, પણ અહીં કે જે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. વસ્તીનું જે પ્રમાણ જે છે સતત વધતું જાય છે, અને આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે. 2% એટલે સરેરાશ 100 વ્યક્તિઓએ એક વર્ષમાં 2 બાળકો છે એનો ઉમેરો થાય છે. હવે 2%નો દર તમે વિચાર કરો કે 1000ની વસ્તીએ 20 બાળકો છે એનો ઉમેરો થાય છે. તો 1 લાખની વસ્તી હોય તો દર વર્ષે 1 લાખની વસ્તીમાં 2000 બાળકો છે એનો ઉમેરો થાય છે. જો 1 કરોડની વસ્તી હોય તો 2%ના દરથી હાલી તો 2 લાખની વસ્તી દર વર્ષે વસ્તીમાં ઉમેરાય છે. તો ભારતની વસ્તી 2001ની અંદર 100 કરોડ હતી, ત્યારે વસ્તી વૃદ્ધિનો દર 2% હતો. હવે તમે કલ્પના કરો કે ત્યારે દર વર્ષે ભારતમાં 2 કરોડ બાળકો છે એનો ઉમેરો થતો ગયો, અને પરિણામે 2011-12માં ભારતની જે વસ્તી જે છે એ 119 કરોડે પહોંચી ગઈ.
2% લાગે છે સામાન્ય, પણ 2%નો દર એટલે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ ખૂબ જ મોટો છે. કારણ કે તમે કલ્પના કરો કે 100 કરોડની વસ્તી હોય તો દર વર્ષે 2 કરોડ બાળકો છે એ વસ્તીમાં વધારો થાય છે. એટલે કે જે વસ્તી છે એમાં ને એમાં પાછો વધારો થાય છે. વૃદ્ધિ માટેની તમને વાત મેં કરી દીધી કે હોય એમાં ને એમાં વધારો થાય તો એને વૃદ્ધિ કીધું. તો વસ્તીમાં સતત વૃદ્ધિ થયા જ કરે છે. વસ્તી છે નિયંત્રણમાં થતી નથી. આ વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ છે. પછી ત્રીજું લક્ષણ જે છે એ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ દેશોના નાગરિકો છે એ મોટાભાગે પોતાની આર્થિક પ્રવૃત્તિ ખેતી ઉપર આધારિત હોય છે. એટલે ખેતીમાંથી પોતે પ્રવૃત્તિ ખેતીની પેદાશમાંથી જે કાંઈ આવક થાય એના આધારે જીવન જીવતા હોય છે. એટલે લોકોની મોટાભાગની જે આર્થિક પ્રવૃત્તિ છે એ ખેતી પર આધારિત છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતા વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. કુલ વસ્તી જે છે એની 60% વસ્તી, એ અંડરલાઈન કરજો અહીંયા કે 60% વસ્તી જે છે એ રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. આજે હાલની તકની અંદર 160 વ્યક્તિઓ ખેતીમાં જ કામ કરે છે અને એમાંથી જ પોતાનું ગુજરાન છે ચલાવે છે. જ્યારે આ 60% વ્યક્તિઓ કામ કરે છે તો બીજી બાજુ ખેતીનો હિસ્સો જે છે રાષ્ટ્રીય આવકમાં એ જો તો દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ જ હોય છે. હવે કુલ વસ્તીની 60% વસ્તી જો કામ કરતી હોય તો અહીંયા 60% હિસ્સો જો લોકોનો હોય રોજગારીમાં તો અહીંયા ફાળો છે માત્ર 25% જ થાય છે. એટલે કે 50%થી ઓછો જ ફાળો લોકો આપી શકે છે. એની જે માથાદીઠ આવક થાય છે એના પ્રમાણમાં અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો માત્ર 25% થાય છે. ખેતીમાંથી જેટલું ઉત્પાદન થાય તો એને રાષ્ટ્રીય આવકમાં જો ઉમેરવામાં આવે તો એ લોકોનો જે હિસ્સો જે છે એ માત્ર કેટલો છે? તો માત્ર 25% છે. કે મોટાભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે, છતાં પણ જે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો હોવો જોઈએ એ નથી. છતાં પણ લોકો એ જ વ્યવસાયની અંદર રોકાયેલા રહેતા હોય છે. એટલે માત્ર 25% ફાળો છે એ જ માત્ર રાષ્ટ્રીય આવકમાં કૃષિ આપી શકે છે. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે આવકની વહેંચણીની અસમાનતા. હવે આવકની વહેંચણીની અસમાનતા એટલે તો કે ભાઈ ભારતમાં જે લોકો કામગીરી કરે છે એમાં બધાની આવક સરખી નથી. કારણ કે આ વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. જો અહીંયા કીધું કે રાષ્ટ્રીય ભાઈ આવકની વહેંચણીની અસમાનતામાં વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ ચોથો મુદ્દો છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. શહેરની અંદર લોકો ઓછી મજૂરી કામ કરે છે, ઓછું કામ કરે છે, છતાં એની આવક વધુ છે. જ્યારે ગામડાની અંદર વધુ લોકો કામ કરે છે છતાં એ લોકોની આવકનું પ્રમાણ ઓછું. આ આવકની વહેંચણીમાં અસમાનતા. બીજું શું કહે છે કે દેશના ટોચના 20 ધનિક લોકો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવતા હોય. જો ટોપના એટલે ખૂબ જ ધનાઢ્ય વ્યક્તિઓ જે છે 20% વ્યક્તિઓ એ લોકો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો આપે છે. એટલે કે દાખલા કે રાષ્ટ્રની આવક દર મહિને 100 કરોડની હોય તો આ 20 વ્યક્તિઓ જે છે એ 40 કરોડની આવક આપે છે. 20 વ્યક્તિઓ 40 કરોડ રૂપિયા કમાઈને આપે છે. જ્યારે તળિયાના એટલે કે
નિમ્ન સ્તરના જે લોકો છે, ગરીબ લોકો, એ લોકો રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો માત્ર 10% હિસ્સો જ હોય છે. હવે અહીંયા બીજી બાજુ જુઓ કે તળિયાના એટલે એકદમ ગરીબ અવસ્થામાં જીવન જીવે છે એવી 20% વસ્તી છે એ રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો આપે છે? માત્ર 10%. એટલે કે એક બાજુ ઉચ્ચ કક્ષાએ 20 વ્યક્તિઓ છે એ 40% ફાળો આપે છે, તો તળિયાના ગરીબ લોકો જે છે એ લોકો રાષ્ટ્રીય આવકમાં માત્ર 10% જ હિસ્સો આપે છે. બાકીના 50% જે લોકો છે મધ્યમ વર્ગમાં આવે છે કે જે રાષ્ટ્રીય આવકની અંદર એ લોકોની વસ્તીનું પ્રમાણના પ્રમાણમાં એ લોકો આવકનો હિસ્સો આપે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. અહીંયા કીધું છે કે સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયું છે, એટલે તો કે જે લોકો ધનિક લોકો છે એ વધુ ને વધુ ધનિક બનતા જાય છે, એમની પાસે આવકનો સ્ત્રોત છે એ સતત વધતો જાય છે, એટલે કે ધનિક લોકો વધુ ધનિક બનતા જાય છે. તમે જોયા હશે મોટાભાગના આપણા શહેરો છે એમાં જુઓ કે ગરીબ લોકો અને ધનિક લોકો જે છે એના રહેઠાણ અને એનું જીવન ધોરણ છે બે અલગ છે. જેમ કે આપણે મોરબીની વાત કરીએ, મોરબીનો રોડ છે, તો આ વિસ્તાર જે છે અહીંયા ધનિક લોકો વસવાટ કરે છે. રાજકોટ છે, રાજકોટનો કાલાવાડ રોડ છે, તો અહીંયા માત્ર ધનિક લોકો વસવાટ કરે છે. આવી રીતે અમદાવાદ છે, અમદાવાદનો જે સેટેલાઇટ એરિયો છે, તો અહીંયા ધનિક લોકો વસવાટ કરે છે. એટલે કે જેની પાસે આવક અને સંપત્તિ વધુ છે એ લોકોનું કેન્દ્રીકરણ છે એ વધતું જાય છે. એટલે કે ભારતમાં બે ફાટા પડતા જાય છે. અમીર છે વધુ ને વધુ અમીર બનતો જાય છે અને ગરીબ વધુ ને વધુ ગરીબ બનતો જાય છે. એટલે આવક જે છે મોટા ભાગે ધનિક લોકોની જ વધતી જાય છે. ગરીબ લોકોની આવકમાં ક્યાંય વધારો થતો નથી. એટલે આવકની વહેંચણીની અસમાનતા. પછી ત્યાર પછી પાંચમું લક્ષણ જે છે વિકાસશીલ દેશોનું લક્ષણ બેરોજગારી. જો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણાવી શકાય. કારણ કે રાષ્ટ્રનો વિકાસ શા માટે નથી થયો? તો કે ભાઈ લોકોને રોજગારી પૂરતી માત્રામાં મળતી નથી. જો રોજગારી મળે તો એની આર્થિક પરિસ્થિતિ બદલે, બરોબર. એટલે આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા વધુ હોય છે. કુલ શ્રમિકો હોય ને 3%નો હિસાબથી હાલો માત્ર કે 103 મજૂરો એવા હોય કે જેને બિલકુલ રોજગારી મળતી જ નથી. 100 ની વાત, 103 વ્યક્તિ હોય તો 1030 વ્યક્તિઓ થાય. તો 1 લાખની વસ્તીએ ભારતમાં 3000 વ્યક્તિઓ એવા છે કે જે બેરોજગાર છે. 1 લાખની વસ્તી જ માત્ર. તો 1 કરોડની વસ્તી હોય ભારતમાં, માત્ર 1 કરોડના શ્રમિકો જે છે, 1 કરોડ શ્રમિકો, તો એમાંથી 3 લાખ શ્રમિકો છે બેરોજગાર છે, એને રોજગારી મળતી નથી. તો આ જે પ્રમાણ છે એ કુલ શ્રમિકોના પ્રમાણ કરતા 3% વધુ હોય છે. અહીંયા એવું બતાવે છે. એટલે કે શ્રમિકોનું જે પ્રમાણ છે 100%, એના કરતા 3% બેરોજગારીનું પ્રમાણ વધુ છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. આપણે બેરોજગારીનો જે પાઠ આવશે ત્યારે આપણે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી છે એની વિસ્તૃત માહિતી પણ એમાંથી મેળવવાની છે. છતાં ટૂંકી માહિતી તમને આપી દઉં કે ભાઈ મોસમી બેરોજગારી એટલે ખેતી સાથે સંકળાયેલી બેરોજગારી છે કે જેમાં વરસાદની ઋતુ દરમિયાન લોકોને કામગીરી મળે છે, એટલે કે રોજગારી મળે છે. જેવી ચોમાસું પૂરું થાય પછી એ લોકો મોસમ પૂરી થાય એટલે બેરોજગાર બને છે. અહીંયા કીધું છુપી બેરોજગારી, વ્યક્તિની ખરેખર એમાં જરૂર નથી અને વ્યક્તિ છતાં એમાં કામ કરતો હોય, એની આવકમાં એ વ્યક્તિ કામ કરે કે ન કરે તો કાંઈ ફેર ન પડે, તો એને કીધું છે છુપી બેરોજગારી. અને
અને ઔદ્યોગિક બેરોજગારી એટલે કોઈ કુદરતી આપત્તિ આવે અથવા તો કોઈ ટેકનોલોજી ફેરફાર થાય તો એના કારણે ઘણા બધા વ્યક્તિઓએ બેરોજગાર રહેવું પડતું હોય છે, તો એને ઔદ્યોગિક બેરોજગારી કીધી છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે, જો આ બધી બેરોજગારી કેવી છે, મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી કે ઔદ્યોગિક બેરોજગારી છે, લાંબા ગાળાની હોય છે. સરેરાશ 5-6 મહિના સુધી આ બેરોજગારી જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને વિકાસશીલ દેશોના જે લક્ષણો જે તમને અત્યારે જે સમજાવું છું એ આપણી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. કારણ કે અહીંયા દરેક જે મુદ્દાઓ જે છે એ તમને અલગ અલગ રીતે 2-2 માર્કમાં પૂછાય છે. એટલે આ દરેક મુદ્દાઓ છે એને વ્યવસ્થિત પાકા કરી લેજો. બરાબર. હવે આવશે વિકાસશીલ રાષ્ટ્રો જે છે એનો લક્ષણોની અંદર 6થો મુદ્દો ગરીબી. કે જે દેશ વિકાસશીલ હોય તો એ ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. કારણ કે જ્યાં નાગરિકો વિકાસની પ્રક્રિયાની શરૂઆત કરે છે તો શરૂઆતમાં બધા જ કેવા હોય છે, નાગરિકો ગરીબી હોય છે, ગરીબીમાં જીવન જીવતા હોય છે. પણ ધીમે ધીમે એના જીવન ધોરણમાં બદલાવ આવતો જાય છે એટલે તે ગરીબીમાંથી બહાર નીકળી જાય છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. ગરીબ કેને કહેતા છે? કે જે વ્યક્તિઓ પોતાનું 2 ટકનું ભોજન પણ મેળવી શકતા નથી. સાથે સાથે એટલે કે પ્રાથમિક જરૂરિયાતો કે જેમ તમને અહીંયા કીધું કે ભાઈ અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આવી સામાન્ય જરૂરિયાતો આ લોકો સંતોષી શકતા નથી. એટલે એ લોકોનો સમાવેશ ગરીબીમાં થાય છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રોનું લક્ષણ છે. જ્યાં જ્યાં જે વિકાસશીલ દેશો છે બધી જગ્યાએ ગરીબીની પ્રમાણ છે એ જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3જા ભાગ જેટલું હોય છે. એટલે સરેરાશ 33% વસ્તી એવી જે છે ભારતમાં આજે પણ કે જે ગરીબીમાં જીવન જીવે છે, કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો જાતે મેળવી શકતા નથી, કે જેમને 2 ટકનું ભોજન પણ મળતું નથી. એ તો ઠીક છે, પણ એને પૂરતા પહેરવા માટે કપડાં હોતા નથી કે રહેઠાણ માટેની સુવિધા તેમના માટે નથી. આ પરિસ્થિતિ આજે પણ ભારતમાં જોવા મળે છે. ત્યાર પછી વિકાસશીલ દેશોનું 7મું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર છે. આપણે અર્થતંત્રની જે વાત કરી છે કે નાગરિકો જે છે 2 પ્રકારે આવક મેળવે છે ભારતમાં. એક બાજુ ગ્રામીણ લોકો છે એ પોતે પોતાની રોજગારી કામ ધંધો કરી અને આવક મેળવે છે, તો બીજી બાજુ શહેરી વિસ્તારની અંદર લોકો છે કોઈ ઉદ્યોગ ધંધાની અંદર સંકળાયેલા હોય છે, કોઈ સેવાકીય પ્રવૃત્તિની અંદર સંકળાયેલા હોય છે, કોઈ વ્યક્તિ પોતાનો પ્રાઇવેટ ધંધો છે એ કરતા હોય છે. પણ ગ્રામીણ અને શહેરી લોકો જે છે એ બંને લોકો વચ્ચે આવકની સમાનતાની હમણાં જ્યાં વાત કરી આપણે એ જ રીતે દ્વિમુખી અર્થતંત્ર કીધું છે કે 2 ભાગમાં આપણું અર્થતંત્ર વહેંચાયેલું છે. એક બાજુ ગામડામાં લોકો છે એ કામગીરી કરે છે, જૂની પુરાણી પદ્ધતિએ કામ કરે છે, નવા વિચારો અપનાવવા તૈયાર નથી, અને સાથે સાથે એનું જે માનસિક જે વિચારધારા છે એ બદલાતી નથી. તો બીજી બાજુ શહેરી જીવનની અંદર જે નાગરિકો છે એ આધુનિક અને સાથે સાથે સુખ સુવિધાઓથી ભરપૂર અને તમામ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે તેવી માનસિકતા ધરાવે છે. અને સાથે સાથે સમયના પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ શહેરોમાં થાય છે, જ્યારે ગામડાની અંદર આજે પણ રૂઢિચુસ્ત લોકો વસવાટ કરે છે. એટલે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનો મુખ્ય જે અર્થતંત્રનું સ્વરૂપ છે એ દ્વિમુખી પ્રવર્તે છે. કે એક બાજુ ગ્રામીણ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. જો આ શહેરી વિસ્તારની અંદર, આ ગામડીય વિસ્તારની અંદર જે લોકોનું જીવન ધોરણ છે તેની વાત કીધી, અહીં અંડરલાઈન કરજો.
કે ગામડામાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. આ વાક્ય છે એ કોને લાગુ પડે તો માત્ર ગ્રામ્ય વસ્તી માટે. બીજી બાજુ શહેરી જે વસ્તી છે એ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિઓ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. શહેરી અને ગ્રામ્ય લોકો વચ્ચે ઘણો બધો તફાવત છે. બે વચ્ચે એટલે કે દ્વિમુખી તંત્ર છે આપણું, કે બે શહેરોમાં લોકો કમાય છે અને ગામડામાં કમાય છે, પણ બેના જે વિચારધારાઓ છે અલગ અલગ છે. શહેરની અંદર આધુનિક ઉદ્યોગો હોય, નવી ઉત્પાદન પદ્ધતિઓ સતત બદલાતી હોય, આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય ને લોકો છે વૈભવી એટલે કે ખૂબ જ સુખ શાંતિથી જીવન જીવે છે, કે જ્યાં હરવા ફરવાના સાધનો હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, મનોરંજનના સાધનો હોય, આ તમામ સાધનો છે અહીંયા ઉપયોગ થાય છે. જ્યારે ગામડાની અંદર પછાત જીવનશૈલી, જૂના પુરાણા યંત્રો અને જૂની માનસિકતા અને રૂઢિચુસ્ત સામાજિક માળખાથી જીવન જીવે છે. એટલે કે ભારતનું જે અર્થતંત્ર છે એની અંદર તમને દ્વિમુખી અર્થતંત્ર છે એ જોવા મળતું હોય છે. એના જ કારણે શહેરી અને ગ્રામ્ય લોકો છે એ લોકોની અંદર બંનેમાં તફાવત છે. એટલે જ કહે છે ને કે ગામડાની અંદર અને શહેરની અંદર રહેતા લોકો બંને અલગ અલગ તમને દેખાય છે, કારણ કે બેની વિચારધારાઓ જુદી છે. જો વ્યક્તિ ગામડું મૂકીને શહેરમાં જાય છે તો થોડાક સમય માટે તે શહેરની અંદર પોતે સેટલ થઈ શકતો નથી. ત્યાર પછી આવશે 8મો મુદ્દો, પાયાની અપ્રાપ્ય સેવાઓ. પાયાની કે જેના આધારે આખું અર્થતંત્ર છે એ ઘડાયેલું હોય છે, તો એવી સેવાઓ જે છે એ પૂરતી માત્રામાં તેને પ્રાપ્ત થતી નથી. એટલે કે વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે. જ્યાં વિકાસશીલ અર્થતંત્ર હોય જે રાષ્ટ્રની અંદર, એ તમામ રાષ્ટ્રોની અંદર તમને ખાસ કરીને શિક્ષણ અને વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર કે વીજળીની જે સુવિધાઓ વાત કરીએ તો એ પૂરતી માત્રામાં પ્રાપ્ત થતી નથી. આરોગ્યની સુવિધા પણ પૂરતી હોતી નથી ને બેન્કિંગની સુવિધાઓ પણ પૂરતી માત્રામાં લોકો મેળવતા નથી. એટલે જે દેશોના વિકાસ માટે અવરોધક બને છે, કે કારણ કે જે દેશમાં શિક્ષણનો વિકાસ થયો ન હોય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી અને આરોગ્યનો જો સેવાઓ પ્રાપ્ત ન થાય તો સ્વાભાવિક છે કે એવા લોકોનું જે જીવન ધોરણ છે એ ઝડપથી બદલાતું નથી. બરાબર? એટલે કે લોકોની જે વિચારધારાઓ છે એ ઝડપથી આપણે બદલી શકતા નથી. ત્યાર પછી 9મો મુદ્દો અહીંયા આવે છે, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશો છે ત્યાં એનું વેપારનું માળખું કેવું હોય છે તો કે ભાઈ વિકસિત દેશોના પ્રમાણમાં વિકાસશીલ દેશોનો વેપાર છે એ થોડોક ખેતીકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. બંનેનું માળખું અલગ અલગ છે, વિકસિત અને વિકાસશીલ દેશો બંનેનું. આ દેશો એટલે કે વિકસિત દેશો જે છે એના પ્રમાણમાં વિકાસશીલ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આપણે નિકાસ શું કહેતો ખેત પેદાશની નિકાસ કરી, ખેતીમાં જે કાંઈ ઉત્પાદન આવે એની આપણે નિકાસ કરી, પછી જમીનમાંથી ખોદકામ કરી અને જે કાંઈ ખનિજો આપણને પ્રાપ્ત થાય છે એની આપણે નિકાસ કરી છે, અને એથી કાચી ધાતુ આપણે નિકાસ કરી. આપણે કોઈમાંથી પ્રોડક્ટ બનાવતા નથી. એટલે કે ભારતમાં આજે પણ કાચી ધાતુ જમીનમાંથી જેવી નીકળે છે તેને તે જ સ્વરૂપે આપણે વેચી દઈએ છીએ. એટલે કે હવે ખેત પેદાશોની નિકાસ કરો તો એની આવક પણ ઓછી હોય, બગીચા પેદાશ એટલે ફળફળાદી હોય કે ફૂલ છોડ છે એની તમે નિકાસ કરો કે
ફૂલ છે એની નિકાસ કરો તો એમાં પણ વધુ આવક થાય નહીં. ને કાચી ધાતુ તમે વેચો પછી એ લોખંડ હોય તો ભલે એલ્યુમિનિયમ હોય કે બોક્સાઇડ હોય કે અબરખ હોય, પણ એની વધુ માત્રામાં તમને આવક પ્રાપ્ત થતી નથી. આ જ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે, કારણ કે આવા પ્રકારની જે નિકાસ થાય એની, કારણ કે બધા દેશોમાં ખેતીની પ્રવૃત્તિ થતી જ હોય, બધા દેશોમાં જમીનમાંથી કોઈને કોઈ પ્રકારના ખનિજો મળતા જ હોય, બધા દેશોમાં બગીચાઓ તો હોય, તો એની એટલી માત્રામાં માંગ ન હોય, તો પરિણામે એની માંગ ઓછી છે, તો સ્વાભાવિક છે કે એના ઊંચા ભાવ આપણને મળતા નથી, એટલે ભાવો નીચા હોય. આવી વસ્તુની માંગ ઓછી એટલે માંગ ઘટે તો સ્વાભાવિક છે કે અર્થતંત્રનો નિયમ છે કે કોઈ પણ વસ્તુની માંગ ઓછી હોય તો એનો ભાવ હંમેશા નીચો હોય, અને જો એની માંગ વધુ હોય તો એનો ભાવ છે એ વધુ હોય. તો ખેતીકીય પેદાશ છે એની માંગ વિદેશમાં ઓછી હોય છે એટલે એના ભાવ પણ નીચા હોય, જેથી નિકાસની કમાણી ઓછી હોય. નિકાસમાંથી આપણે વધુ માત્રામાં રૂપિયા કમાઈ શકતા નથી, કારણ કે આપણી પાસે એના ભાવ જ નીચા હોય તો કમાણી ઓછી થાય. જ્યારે આ આપણે જે નિકાસ કરી છે એના પ્રમાણમાં વિકાસશીલ દેશો છે એ આયાત પણ કરે છે, તો આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આપણે જાણીએ છીએ કે યંત્ર સામગ્રી કે ઉદ્યોગો માટે જોતા જે સાધન સામગ્રી છે એ ખૂબ જ મોંઘી છે, ખર્ચાળ છે, કારણ કે એમાં ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હોય છે, એમાંથી પ્રોડક્શન છે થવાનું છે, તો એની કિંમત છે એ ખેતીકીય પેદાશ કે બાગ બગીચાની પેદાશના પ્રમાણમાં એની સાથે આપણે આંકી શકતા નથી. એટલે ઔદ્યોગિક પેદાશ અને યંત્રની જે આયાત આપણે કરીએ અથવા યંત્ર સામગ્રીની આયાત કરીએ તો એના માટે આપણે વધુ ખર્ચ કરવો પડે છે. એટલે આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. એટલે વિકાસશીલ દેશો છે એની નિકાસની આવક ઓછી છે, જ્યારે આયાતી ખર્ચ છે એ વધુ છે. પરિણામ શું આવે છે કે વિકાસશીલ દેશો જે છે એ સતત દેણાની અંદર ડૂબતા જાય છે, એટલે કે દેવું એનું વધતું જાય છે, કારણ કે નિકાસમાંથી કમાણી થતી નથી અને બીજી બાજુથી તે આયાત કરે છે તો આયાતનો ખર્ચ વધી જાય છે. એટલે તેના કારણે આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. કેવી છે? આ દેશ માટે પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. એના કારણે વિદેશી દેવું સતત વિકાસશીલ દેશોમાં વધતું જાય. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના જે આપણે લક્ષણો જોયા તો એમાં કીધું કે ભારત વિકાસશીલ રાષ્ટ્રો હોવાથી ઉપરના લક્ષણો વધતે અંશે ભારતને પણ લાગુ પડે છે, કારણ કે ભારત છે એ વિકાસશીલ રાષ્ટ્ર છે. તો ભારતને આ જે 9 મુદ્દા આપણે સમજ્યા એ 9 મુદ્દાઓ છે એ વધતા ઓછા પ્રમાણમાં ભારતને પણ લાગુ પડે છે. તો આપણે વિકાસશીલમાંથી વિકસિત તરફ પ્રયાણ છે એ કરવો પડશે. તો એના માટે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ છે એને બદલાવવી પડશે, આપણા જે જીવન ધોરણ છે એને બદલાવવું પડશે. ત્યારે આપણી જે જીવન પદ્ધતિ બદલાશે તો આપમેળે ધીમે ધીમે આપણી જે પ્રવૃત્તિઓ છે તેના કારણે લોકોના વિચારો છે બદલાતા જશે અને આપણે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર છે તે બની જશે. ત્યાર પછી આપણે સમજવાનું છે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિ દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ કરતો જ હોય છે, તો એ પ્રવૃત્તિની પાછળ આપણે હમણાં જ મેં તમને પહેલા જ લેસનની અંદર વાત કરી હતી કે આર્થિક શબ્દ આવે એટલે સ્વાભાવિક છે કે એમાં નાણું સંકળાયેલું હોય, પણ કેટલીક પ્રવૃત્તિ એવી હોય કે જેમાં નાણું મેળવવામાં આવતું ન હોય. તો અહીંયા આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ છે એ બોર્ડની પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાય છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ છે
એને તમારે એ મુદ્દાને ખાસ પાકો કરી લેવો, કેમ કે એ તમને વખતો વખત આમાંથી એકાદો પ્રશ્ન પૂછાય છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું ને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલા આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરી. ભારતના અર્થતંત્રનો અભ્યાસ કરીએ પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય ને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને. તો પહેલા આપણે એ બાબત છે ને સમજી લઈએ. પહેલો મુદ્દો આપણે સમજીએ છીએ આર્થિક પ્રવૃત્તિ કઈ કહેવાય. તો આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે. કોઈ પણ વ્યક્તિ કઈ પ્રકારની કામગીરી કરે છે, ખેડૂત હોય કે કારીગર હોય કે વેપારી હોય કે શિક્ષક હોય કે વકીલ હોય કે ડોક્ટર, આ તમામ વ્યક્તિઓ જે પ્રવૃત્તિ કરે છે તો એ બંને પ્રવૃત્તિમાં શું થાય છે તો કે આવક મેળવવાની અથવા તો આપણે ખર્ચ કરી, જેમ કે કોઈ ચીજ વસ્તુ ખરીદવા માટે જાય, કપડાં લેવા જાય, ઘરના માટે કરિયાણું લેવા જાય, એ સિવાય સોનું ચાંદી લેવા જાય, તો આપણે ખર્ચ કરી છે કે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ આપણે થાય ને એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા છે કે આવક મેળવવાની કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે કે જેમાં ઉદાહરણ પણ આપ્યા છે તમને. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ છે. દરેક વ્યક્તિ ખેડૂતો કે કારીગર હોય, તમામ વ્યક્તિઓ છે એ કામ શા માટે કરે છે તો કે એને નાણાંની જરૂરિયાત છે. એ ક્યાંકથી કોઈ વસ્તુની ખરીદી કરે છે તો ક્યાંકથી એ વસ્તુ કમાય છે. ખેડૂત છે કામ કરે છે તો ખેતીમાંથી ઉત્પાદન લે છે ને એ ઉત્પાદન યાર્ડની અંદર વેચે છે, એના બદલામાં તેની પાસે આવક થાય છે. કારીગર છે એ કોઈ કલાત્મક કામગીરી કરી આપે છે તો એના બદલામાં તેને રોજ મળે છે. વેપારી છે એ ચીજ વસ્તુનું વેચાણ કરે છે, એના બદલામાં એને કમિશન મળે છે. શિક્ષક છે શાળામાં ભણાવે છે, એના બદલામાં એને પગાર મળે છે. દરેક વ્યક્તિ જે છે એ કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે તો એના બદલામાં તેની પાસે આવક આવે છે. તો આવક આવે છે તો એને આપણે ક્યાંક વાપરી છીએ પણ ખરા. તો આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ હોય બંને બાબત અહીં લાગુ પડે. આવક મેળવી પણ ખરા ને આપણે ખર્ચ પણ કરી તો એવી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. ત્યાર પછી બીજો મુદ્દો છે બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તો તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહે કે આ એની વ્યાખ્યા છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ડોક્ટર છે એ દર્દીની સારવાર કરે છે, એને દવા આપે છે, ઇન્જેક્શન આપે છે, એને સાજો કરી દે છે, પણ જો એની પાસેથી કોઈ પણ પ્રકારનો નાણાકીય વહીવટ ન થાય એટલે કે એની પાસેથી ફી ન લે તો એવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. શિક્ષક છે એ બાળકોને ભણાવે છે પણ એના બદલામાં એ પગાર ન લે કે અથવા વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લે તો એવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બરોબર. એવી જ રીતે માતા છે એ પોતાના બાળકને ઉછેરે છે તો માતા છે એ પોતાના બાળકને ઉછેરે છે તો એના બદલામાં કાંઈ માતા ક્યારે એમ નથી કહેતી ભાઈ મેં એક બાળકનો ઉછેર કર્યો તો મારો મહિને 10,000 પગાર ચાલુ થઈ જવો જોઈએ, કીધું કોઈ? તો માતા પોતાના બાળકને ઉછેરે છે તો એના બદલામાં એક કોઈ પ્રકારનો નાણાકીય વહીવટ થતો નથી. તો એ તમામ જે પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિને આપણે કેવી કહીએ છીએ બિન આર્થિક. કારણ કે માતા ક્યારે એના બાળકના ઉછેર માટે પગાર કે રૂપિયા નથી લેતી. પછી વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે વગેરે બિન આર્થિક પ્રવૃત્તિ છે. ઘણા બધા વ્યક્તિઓ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય કે કોઈ લોકો પાસેથી કોઈ પ્રકારનો નાણાકીય વહીવટ કરતા નથી. તો આવા જે લોકો જે છે એ બધા લોકો જે છે એનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિમાં થાય છે. બરોબર.
ત્યાર પછી આપણે સમજવાનું છે કે ભારતીય અર્થતંત્રનું માળખું, કે આપણે જે આવક મેળવી છે એ કેવા માળખાની અંદર વહેંચાયેલું છે, કેવા સ્વરૂપમાં આવે છે, પ્રથમ કક્ષામાં, દ્વિતીયમાં કે તૃતીયમાં આપણી જે પ્રવૃત્તિ થાય છે એ કેવા સ્વરૂપની છે. જો અહીંયા તમને જે આર્થિક ને બિન આર્થિક પ્રવૃત્તિ કીધી એ બોર્ડની અંદર પણ ઘણી વખત આ પ્રશ્ન છે 2 માર્કમાં પૂછાય છે. હવે અહીંયા આપણે સમજવાનું છે ભારતીય અર્થતંત્રનું માળખું કેવું છે. આપણું જો ભારતીય અર્થતંત્રનું માળખું એટલે કે આપણે 3 ભાગની અંદર વહેંચાયેલો એમ કહ્યું કે ભાઈ આ નિમ્ન કક્ષામાં આવે છે, આ મધ્યમ વર્ગ છે, આ ઉચ્ચ વ્યક્તિ છે. તો આપણી અર્થતંત્રની અંદર 3 પ્રકારની પ્રવૃત્તિ છે એ લોકો સંકળાયેલા છે આર્થિક રીતે. કે અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વ્યક્તિ જે કામગીરી કરે છે એ કોઈ એક પેટા પ્રકારમાં આવે છે. કે ભાઈ પ્રાથમિક રીતે મજૂરી કામ કરતો હોય, છૂટક મજૂરી કામ કરતો હોય, ખેત મજૂરી કામ કરતો હોય તો એ વ્યક્તિ અને જે વ્યક્તિ કોઈ જોબ કરતો હોય, કોઈ નોકરી કરતો હોય, બે વ્યક્તિના વર્તનમાં તફાવત છે, કારણ કે બેની આર્થિક પ્રવૃત્તિ કેવી થઈ ગઈ, અલગ છે. તો પહેલો જે વ્યક્તિ છે એ મજૂરી કામ કરે છે, તો એના કારણે એવા વ્યક્તિઓ છે એના આધારે, અને અમુક વ્યક્તિ એવી છે કે જે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી કરતો, કોઈની સાથે સંકળાયેલો નથી, કોઈને વ્યક્તિગત મળતો નથી, છતાં પણ એની આવક જે છે એ સૌથી વધુ છે, તો એને સેવાકીય ક્ષેત્રમાં સમાવેશ કર્યો છે. જેમ કે અર્થતંત્રના આધારે 3 એના વિભાગ પાડ્યા છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. જો આ 3 ભાગ પાડ્યા છે શું છે, આર્થિક પ્રવૃત્તિનું વર્ગીકરણમાં વ્યવસાયિક માળખા છે કે વ્યક્તિ કયા માળખાની અંદર, કયા જૂથની અંદર એનો સમાવેશ થાય છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિની ચર્ચા નીચે મુજબ આપણે કરશું. તો પેલું કીધું પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે જેમાં વ્યક્તિએ શારીરિક શ્રમ સૌથી વધુ કરવો પડતો હોય એવું આ ક્ષેત્ર છે, કે જેમાં એને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી હોય તો સતત પોતે પરસેવો વાળે પોતાના શરીરનો જ ઉપયોગ, એને આમ તો બધા વ્યવસાયમાં શરીરનો ઉપયોગ કરવો પડે, પણ અહીંયા શારીરિક શ્રમ વધુ કરવો પડતો હોય છે. જો અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેર, જંગલો કે કાચી ધાતુનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. અહીં અંડરલાઈન કરજો ખાસ. ખેતી કે ખેતી સાથે સંકળાયેલી હોય તેવી પ્રવૃત્તિ હોય, બરોબર. આ તમામ પ્રવૃત્તિ કેવી છે, ખેતી તો એ પણ ખેડૂત છે એ જાતે એને કામગીરી કરવી પડે. પશુપાલનમાં પશુપાલક વ્યક્તિ હોય એ પોતાના પશુને ચરાવવા માટે લઈ જવા પડે. પશુ સંવર્ધન કેન્દ્ર હોય કે જ્યાં પશુઓને સાચવવામાં આવતા હોય અને એનો ઉછેર કરવામાં આવતો હોય તો અહીંયા વ્યક્તિએ જાતે જ કામ કરવું પડે. મત્સ્ય ઉદ્યોગ જે છે એમાં પણ વ્યક્તિએ જાતે જ માછલાઓ પકડવા માટે જવું પડે છે, અને મરઘા બતકા ઉછેરની અંદર પણ વ્યક્તિએ જાતે જ કામ કરવું પડે. એટલે કે આ ઉદ્યોગોની અંદર વ્યક્તિએ જાતે પોતાનો શારીરિક શ્રમ કરવો પડે. પછી જંગલો છે તો જંગલની અંદર એના ફળ ફૂલ વીણવા, લાકડા કાપવા, એને વેચાણ માટે લઈ જવા, આવી બધી પ્રવૃત્તિ થાય તો વ્યક્તિ પોતે કરે છે, તો એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં. અને જમીનનું ખોદકામ કરવી અને એમાંથી ખનિજો કાઢવા, પણ એ માનવ દ્વારા ખોદવામાં આવે તો પ્રાથમિક ક્ષેત્રમાં આવે, પણ જો યંત્ર દ્વારા ખોદવામાં આવે તો એ જે છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવી જાય. પણ અહીંયા શું કીધું છે, કાચી ધાતુનું ખોદકામ કોના દ્વારા થવું જોઈએ, શારીરિક શ્રમ દ્વારા થવું જોઈએ, બરોબર. એટલે આટલા આજે વિભાગ કીધા ભાઈ શેમાં આવે છે, પ્રાથમિક ક્ષેત્રમાં. બીજો મુદ્દો આવે છે માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ,
વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નાના પાયાના ઉદ્યોગો, નાના મોટા ઉદ્યોગો જે છે કે જેમાં વ્યક્તિની પણ જરૂર પડે અને યંત્રોનો પણ ઉપયોગ થતો હોય તો એનો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. જેમ કે હીરાઘસુ કારીગર છે તો એ માધ્યમિક ક્ષેત્રમાં આવે કે એમાં વ્યક્તિ પણ પોતે કામ કરે છે, બરોબર. એ રત્ન કલાકાર એ જાતે મશીનનો પણ ઉપયોગ કરે છે. પછી ગ્લેજના કારખાનાઓ છે તો એની અંદર મશીનરી પણ છે અને મજૂરો પણ છે. બંને વસ્તુ દ્વારા કામ કરવામાં આવે છે. વ્યક્તિ એકલો બહુ કઈ વસ્તુનું ઉત્પાદન લઈ શકતો નથી. એટલે યંત્ર અને માનવ બંનેની જરૂર પડે ત્યારે ઉત્પાદન આવે. એવા જે ક્ષેત્રો હોય, એવા વ્યવસાય સાથે સંકળાયેલા હોય એવી પ્રવૃત્તિના જે લોકો છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવે અથવા તો મધ્યમ વર્ગમાં પણ આવી શકે. બાંધકામની પ્રવૃત્તિ છે એનો સમાવેશ છે એ પ્રાથમિકમાં પણ થઈ શકે છે અને માધ્યમિકમાં પણ થઈ શકે છે. પ્રાથમિકમાં એટલા માટે કીધું છે કે જે વ્યક્તિઓ એમાં મજૂરી કામ કરે છે ને એ લોકોનો સમાવેશ પ્રાથમિકમાં થયો. પણ બિલ્ડર છે એ બિલ્ડિંગ બનાવે છે અને એનું વેચાણ કરે છે તો એ માધ્યમિકમાં આવે. કારણ કે એ પોતે એનું બાંધકામ કરતો નથી, બીજા પાસે એનું બાંધકામ કરાવે છે એટલા માટે. જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીના ઉત્પાદનમાં પણ સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનું જે ઉત્પાદન લેવામાં આવતું હોય એ તમામ ઉદ્યોગો જે છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવે. પછી ઓઇલ મિલ હોય તો ભલે, કપાસનો જીન હોય તો ભલે, કાપડ ઉત્પાદન થતું હોય તો ભલે, એ બધાનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. આ સેવા ક્ષેત્ર ત્રીજો ભાગ છે. આ વિભાગમાં અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. સેવા ક્ષેત્ર એટલે જેમાં વ્યક્તિ પોતે કોઈ પ્રકારનું ઉત્પાદન કરતો નથી. ઉત્પાદન માટે જાતે કોઈ મજૂરી કામ પણ કરતો નથી. વ્યક્તિ કામ કરે છે પણ એમાં ઉત્પાદનમાં કાંઈ બદલાવ આવતો નથી. પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી માત્ર એના સેવા છે ને એ જ માત્ર પહોંચે છે. એટલે કે મેં એવું કીધું છે સેવા ક્ષેત્રની અંદર જો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય. આવી સેવાઓમાં વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. મેં કીધું કે ભાઈ સેવા આપવી, દાખલા તરીકે વેપાર, તો વેપારી છે, તમે કાપડની દુકાનમાં ગયા અને કાપડ તમે લેવા માટે જાઓ છો તો એ તમને કાપડ બતાવે એને કાપડનું ઉત્પાદન વેપારી લીધું નથી. કાપડ કોને બનાવ્યું છે? કાપડ મિલમાં બન્યું છે. એ મિલમાંથી એને માત્ર વેચાણ માટે લીધું છે અને એ તમને વેચે છે, એના બદલામાં એને કમિશન એમાંથી મળે છે. તો આને કહેવાય સેવા ક્ષેત્ર. તમે ટેલિફોનનો ઉપયોગ કરતા હો અથવા મોબાઈલનો ઉપયોગ કરો છો તો મોબાઈલનો ઉપયોગ કરો છો એના બદલામાં તમને બે વ્યક્તિઓ સાથે તમે વાતચીત કરો છો, એના બદલામાં તમારે મોબાઈલનું રિચાર્જ કરાવવું પડે તો એ તમને સેવા મળી. એમાં કાંઈ ઉત્પાદન આવતું નથી પણ એને તમને બે વ્યક્તિઓ સાથે વાતચીત કરવા માટેની સેવા તો આપી ને. પછી એમાં એવું કીધું કે ભાઈ હવાઈ સેવા કે દરિયાઈ સેવા કે દરિયાઈ માર્ગો, તમે મોરબીથી મુંબઈ હવાઈ જહાજમાં જાઓ તો એમાં તમે માત્ર એના બદલામાં ટિકિટ લ્યો છો. મોરબીથી તમે મુંબઈ પહોંચી ગયા તો તમને શું કર્યું? તમને સેવા આપી મોરબીથી મુંબઈ પહોંચાડવા માટે. એના બદલામાં તમે એને નાણું ચૂકવ્યું પણ ઉત્પાદન કાંઈ આવતું નથી, છતાં એમાં આવક વધુ છે. મોરબીથી તમે રાજકોટ જાઓ તો તમે બસની અંદર બેસો, એના બદલામાં તમે શું કર્યું? એમાં તમે ટિકિટ લ્યો છો. મોરબીથી રાજકોટ ગયા તો તમને સેવા આપી છે ને તો મોરબીથી રાજકોટ પહોંચાડવા માટેની. તો આ બધીનો સેવામાં સમાવેશ થાય. પછી શિક્ષણ, તો એ પણ સેવામાં આવ્યું છે કે તમે સ્કૂલની અંદર ભણો છો, એ
ભણો છો એના બદલામાં તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાં કઈ ઉત્પાદનમાં વધારો નથી થતો. કઈ તમારને એક માત્ર જ્ઞાન છે એ એમાંથી મળ્યું. પછી આરોગ્ય, ડોક્ટર છે, તમે માંદા પડ્યા, તમને સાજા કરી દીધા, દવા આપી અને 2-3 દિવસ સુધી દાખલ રાખ્યા, જે કાંઈ કર્યું હોય. પણ એના બદલામાં ડોક્ટરે તમારી જે સેવા આપી એના બદલામાં એને આવક થઈ. તો એ બધાનો જે સમાવેશ છે એ સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. પછી બેન્કિંગ કે વીમા કંપની, બેંકમાં તમે જાઓ તો રૂપિયાની લેવડ દેવડ કરો તો એના બદલામાં તમારું નાણું છે એના વહીવટી પ્રવૃત્તિ થઈ. તો અહીંયા ઘણા બધા વ્યક્તિઓ તમે બેંકમાં જોયા હશે કામ કરતા હોય છે. તો એ લોકો તમારા એકાઉન્ટની માહિતી તમને આપે છે. એ ઉપરાંત તમને તમારે જે કાંઈ ટોકન મની જોઈ છે એ પણ કરી આપે છે. એ સિવાયની કાંઈ સુવિધા જોતી હોય તો એ તમને પૂરી પાડે છે. પણ એમાં ઉત્પાદન સાથે કોઈ એક પ્રવૃત્તિ સંકળાયેલી નથી. પછી વીમા કંપની, તો ભાઈ તમે વીમો લ્યો છો અને કોઈ કારણોસર ઘણી વખત કોઈ આર્થિક પરિસ્થિતિ નબળી પડે તો આવા સમય દરમિયાન વીમો કામમાં આવે. જેમ કે નાનપણમાં તમારો વીમો કરાવેલો હોય, તમે 1 વર્ષના હોય ત્યારે વીમો કરાવ્યો હોય, તમે 20 વર્ષના થાવ તો દર વર્ષે તમે 1 લાખનો તમારો વીમો છે તમારા પપ્પા ભરતા હોય તો 20 વર્ષ સુધીની અંદર તમારી પાસે 20 લાખ રૂપિયાની મૂડી છે એ જમા થઈ જાય છે. અને એવા સમય દરમિયાન અથવા તો વચ્ચેથી કોઈ ઘટના આકસ્મિક બને તો વીમા કંપની એ નાણું તમને દેવા માટે બંધાયેલી છે. બરોબર? તો આ એની સેવા થઈ. પછી પ્રવાસ કે મનોરંજન તમે સેવા મેળવતા હોય, તમે ટોકીટની અંદર પિક્ચર જોવા માટે ગયા તો એના બદલામાં તમે પિક્ચર જોયું, એના બદલામાં તમે શું કર્યું, એની ટિકિટ લીધી, તો એ તમે એની ફી ચૂકવી ને, એના બદલામાં તમને શેનું સેવા મળી? તો કે ભાઈ મનોરંજનની તમને સેવા મળી. તમે ક્રિકેટ મેચ જોવા જાઓ તો એની તમે ટિકિટ લ્યો છો તો એ તમને શું મળ્યું? તો કે મનોરંજન મળ્યું. તો આવી રીતે આ બધા ક્ષેત્રો છે તે સેવા ક્ષેત્રની કામગીરીમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. મોટા ભાગે વિકાસશીલ દેશો હોય અહીંયા આ પ્રાથમિક ક્ષેત્રની અંદર સંકળાયેલા લોકો પ્રવૃત્તિની અંદર વધારે રોકાયેલા હોય. મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલ, પશુપાલન, પશુ સંવર્ધન કે મરઘા બતકા ઉછેર કેન્દ્ર, આવી પ્રવૃત્તિઓ છે એ કરતા હોય. બરાબર? એટલે કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે વિકાસશીલ દેશોમાં. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ હોય છે. અને પ્રાથમિક ક્ષેત્રમાંથી જ સૌથી વધુ માત્રામાં લોકોને રોજગારી મળતી હોય છે વિકાસશીલ દેશોમાં. પરંતુ જેમ જેમ વિકાસશીલ દેશ છે એનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ તે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ધીમે ધીમે માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય છે. હવે ધીમે ધીમે જેમ જેમ રાષ્ટ્ર છે વિકસિત બનતો જાય વિકાસશીલમાંથી, તો એ પ્રાથમિક ક્ષેત્રમાંથી નાગરિકો ધીમે ધીમે માધ્યમિક કે સેવા ક્ષેત્રની અંદર એનું પ્રમાણ વધતું જાય અને પ્રાથમિક ક્ષેત્રમાં લોકોનું પ્રમાણ છે એ ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. કારણ કે ધીમે ધીમે પ્રાથમિક મહત્વ ઘટતું જાય છે અને સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રનું પ્રમાણ છે એટલે કે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વ્યાપ વિકાસશીલ દેશોમાં દિવસે દિવસે વધતો જાય છે. જો અહીંયા તમને મેં કીધું કે ભારતીય અર્થતંત્રના જે લક્ષણો જે છે એનું અર્થતંત્રનું જે માળખું છે, આ માળખું છે એ પણ બોર્ડની પરીક્ષાની અંદર આઈએમપી છે. બરાબર? એટલે ઘણી વખત પરીક્ષાની અંદર આ ભારતીય અર્થતંત્રનું જે માળખું કીધું એ તે માળખા મેં તમને 3 વિભાગમાં જે વેચી આપ્યા, પ્રાથમિક, માધ્યમિક અને સેવાકીય, તો એ બોર્ડની પરીક્ષામાં પણ ઘણી વખત 3 માર્કમાં પૂછાય છે. પછી વિકાસશીલ દેશોના લક્ષણોની આપણે વાત કરી, પછી આર્થિક ને બિન આર્થિક પ્રવૃત્તિ છે એની વાત કરી. આ બધી બાબતને ધ્યાનથી સમજજો, જોજો. એમાં કોઈ પણ જગ્યાએ કાંઈ ખામી લાગે, કોઈ વસ્તુ ન સમજાય તો વ્યક્તિગત જ્યારે તમે મને મળવા આવો છો ત્યારે આ બાબત ઉપર આપણે ફરીથી ચર્ચા પણ કરી શકશું. અને તમને કોઈ પ્રકારની એમાં પ્રોબ્લેમ હોય તો વ્યક્તિગત જ્યારે મળવા આવો છો
ત્યારે એના અલગથી એક પ્રશ્નની નોંધ કરો અને તમે મને વ્યક્તિગત પ્રશ્ન પૂછી શકશો. સાથે સાથે આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે તમને આવનારા બીજા લેસન જે છે એ તમને વ્યવસ્થિત મળી શકે. અને સતત ઘરે છો તો વાંચનની પ્રવૃત્તિની અંદર સતત મગ્ન રહેજો, કારણ કે વાંચન છે એ તમારા માટે અનિવાર્ય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો?